નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને રાજકોટ મનપામાં ચાલતા ભ્રષ્ટાચારને તેણે ઉજાગર કર્યો. ભ્રષ્ટ અધિકારીઓના બાપ હવે છાપરે ચડીને પોકારતા હોય તેવી હાલતમાં તપાસના રેલા પોતાના તરફ વળે તે પહેલા આ અધિકારીઓ મલાઈદાર ખાતું છોડી અને રાજીનામા આપી રહ્યા છે. જે કોર્પોરેશનમાં નોકરી મેળવવા માટે પડાપડી થતી હતી ત્યાં આજે અધિકારીઓ સ્વેચ્છાએ રાજીનામા ધરી રહ્યા છે. અને તે અધિકારીઓને જો કારણ પૂછવામાં આવ્યું તો એ લોકો કહી રહ્યા છે કે અમને કામનું ભારણ લાગે છે, અમારા અંગત કારણો છે, કોઈને બીમારીનું કારણ બતાવી રહ્યા છે તો કોઈ અન્ય કારણ બતાવી રહ્યા છે. આ બધું સમજ્યા પણ સમજાતું એ નથી કે આ રાજીનામા અગ્નિકાંડ બાદ જ કેમ પડ્યા. શું અધિકારીઓને તે પહેલા પોતાના કામનું ભારણ નહોતું લાગતું કે પછી તપાસમાંથી બચવા અધિકારીઓની આ નવી પેટર્ન છે? રાજકોટ મનપામાં 4 અધિકારીઓના રાજીનામા મંજૂર થઈ ચૂક્યા છે અને અન્ય 10 અધિકારીઓ રાજીનામાને મંજૂરી મળે તેની રાહમાં બેઠા છે. ભ્રષ્ટાચાર તો તમામ ખાતાઓમાં થાય છે, પરંતુ ટાઉન પ્લાનિંગ શાખા બદનામ થઈ ચૂકી છે. આ શાખામાં નોકરી મેળવવા અધિકારીઓ ચાપલુસી કરતા હોય છે, પણ આ શાખામાંથી ટપોટપ રાજીનામા પડી રહ્યા છે, એ પણ કામના ભારણથી. એ વાત ગળેથી નથી ઉતરતી અને એ પણ અગ્નિકાંડ બાદ જ કેમ? તત્વજ્ઞાન આ બધા અધિકારીઓને થાય છે કે ભાઈ અમારા કામનું ભારણ હવે ખૂબ વધી ગયું છે, કે પછી તપાસથી બચવા માટે આ રાજીનામા પડી રહ્યા છે? આના પર જ કરીશું આજનો સીધો સંવાદ. ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સાથે જ મિલનભાઈ ખીરા જોડાયા છે, રાજકીય વિશ્લેષક રાજકોટથી, અને વાસુદેવભાઈ પટેલ જોડાયા છે, તેઓ પણ એક વિશ્લેષક છે. પહેલા તો આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી જ કરીશું કે રાજકોટમાં જે શાખામાં નોકરી મેળવવા માટે અધિકારીઓ ચાપલુસી કરતા હોય છે, પડાપડી કરતા હોય છે, અને આજે એ જ ખાતામાંથી રાજીનામા આપવા માટે એ લાઈનને લાગી ગયા છે, શું કહેશો આપ? લખમાં કોઈ પણ કોર્પોરેશન હોય, રાજકોટનું હોય, વડોદરાનું હોય, સુરતનું હોય, અમદાવાદનું હોય, કોર્પોરેશનમાં નોકરી મેળવવા માટે લાઈનો લાગતી હોય છે. જો 10 જગ્યાની આજે જાહેર ખબર આવે ને તો એની સામે 1 લાખ અરજીઓ આવતી હોય છે. હવે આવા આખા બેકારીના માહોલ વચ્ચે આ જે અધિકારીઓ અને કર્મચારીઓ છે એ પોતાની ક્રીમ પોસ્ટિંગ છોડીને ભાગી કેમ રહ્યા છે? આ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે ટીઆરપી ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આબરૂ તળિયે બેસી ગઈ છે અને જે 10 જેટલા અધિકારીઓ કર્મચારીઓ જે સસ્પેન્ડ થયા છે, જો એમના નામો જોઈએ તો ટીપીઓ સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા, સ્ટેશન ઓફિસર વિગોરા, એટીપી ગૌતમ જોશી વગેરેનો આમાં સમાવેશ થાય છે. હવે બીજા લોકો છે એ આમાં રેલો એમના સુધી પહોંચે તો તપાસ દરમિયાન એના કારણે એ લોકો ઊંચા નીચા થતા હોય છે. આ તમે જો સાગઠિયાની વાત કરો, જે ત્યાંનો ટાઉન પ્લાનિંગ ઓફિસર હતો, એની પાસેથી કેટલી બધી સંપત્તિ મળી છે. એની જે અંગત ઓફિસ હતી એમાંથી 70-72 લાખ મળ્યા હતા, એના બેંક લોકરમાંથી 72-75 લાખ મળ્યા હતા, અને બીજા લોકરમાંથી શું મળ્યું તો જાહેર જ નથી કરાઈ, કારણ કે બીજા 2 લોકર ખોલવાના હતા. એની કોઈ જાહેરાત જ નથી આવી કે ભાઈ એમાંથી શું મળ્યું. એની પાસેથી અપ્રમાણસરની જે મિલકતો મળી છે એણે આખા ગુજરાતના કોર્પોરેશનમાં એક આંચકો આપ્યો છે. અને તમામ કોર્પોરેશનની વાત કરીએ એમાં અમદાવાદ આવી જાય ને સુરત આવી જાય, એટલે વડોદરા પણ આવી જાય, એટલે જે ભ્રષ્ટાચારથી ટેવાઈ ગયેલા અધિકારીઓ છે એની અંદર એક પ્રકારની ફડક પહોંચી ગઈ છે. કારણ કે ડિબેટમાં બધા એક ફ્રેઝ વાપરે છે કે ભાઈ સાગઠિયા જેવા ગઠિયાઓ તમામ કોર્પોરેશનોમાં તમામ ખાતામાં બેઠા છે. એટલે આ પ્રકારની ટેવવાળા જે અધિકારીઓ છે એના પર આંગળી ચીંધાઈ રહી છે. એ તો ના સમજે એટલા મૂર્ખ નથી એ લોકો, એ સમજી જ ગયા છે કે કાલે સવારે રેલો અમારા સુધી પણ પહોંચે. એટલે જે લોકોએ મોટા ભાગે ભ્રષ્ટાચારથી નાણાં એકઠા કર્યા હોય ને એ જ વહેલું રાજીનામું આપે, નહીં તો આવતીકાલે પ્રશ્ન આવે કે મારા ઘરનું કિચન કેમનું ચાલશે. કારણ કે માની લો કે મારો 1.5 લાખ પગાર હોય અને મારું પછી જે પેન્શન છે એ 45 કે 50 હજાર આવવાનું છે, તો મારા ઘરનાને 1.5 લાખમાં ઘર ચલાવવાની ટેવ પડી ગઈ છે, એનું 50 હજારમાં કઈ રીતે પૂરું થવાનું? પણ જેની પાસે જે અમુક ચોક્કસ પ્રકારની મિલકત એકઠી થઈ ગઈ હોય એ જ લોકો આવી હિંમત કરે,
આવું ચોક્કસપણે આપણે માની શકીએ. હવે જે રાજીનામા મંજૂર થયેલા છે એમાં સ્પેશિયલ સિટી એન્જિનિયર અલ્પના મિત્રા, મેડિકલ ઓફિસર મનીષ ચુનારા, એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર મનુભાઈ પ્રાલિયા, આસિસ્ટન્ટ એન્જિનિયર હિતેશ ખંધાર, આ 4ના રાજીનામા છે એ મંજૂર થઈ ગયેલા છે. એમાં જે અલ્પના મિત્રા છે જે ત્યાંના સ્પેશિયલ સિટી એન્જિનિયર હતા, એમને તો નિવૃત્ત થઈ ગયા પછી, રાજીનામું સ્વીકારાયા પછી પણ એમને પાછળ વિવાદ તો એમના ઘેર સુધી પહોંચ્યો હતો કે એમના ઘેર 75 તારીખમાં સહીઓ કરવા માટે ફાઇલોના પોટલા મળ્યા હતા એવો આક્ષેપ થયો હતો અને એ ફાઇલોના પોટલાએ બહુ મોટો વિવાદ આખા ગુજરાતમાં જગાવ્યો હતો. હવે જે લોકોના રાજીનામા પાઇપલાઇનમાં છે, મંજૂર થવા માટે રાહ જોઈ રહ્યા છે, કમિશનરની મંજૂરીની પ્રતીક્ષામાં છે, એમાં છે સિટી એન્જિનિયર વાય.કે. ગોસ્વામી, ડેપ્યુટી એન્જિનિયર આર.જી. પટેલ, સ્ટેશન ઓફિસર હાર્દિક ગઢવી, હેલ્થ વર્કર મીનાબેન મુંડવાડા, ફાયર ઓફિસર સમીર શાહ સાહમદાદ, ફાયર ઓપરેટર અજયસિંહ જાડેજા, સિનિયર ક્લાર્ક ભરત પીઠિયા, પીઆરઓ ભૂપેશ રાઠોડ, આસિસ્ટન્ટ એન્જિનિયર નીતિન રામાવત અને એન્જિનિયર ચેતન ભટ્ટનો સમાવેશ થાય છે. હવે તમે જુઓ કે જે ચીફ ફાયર ઓફિસર જેલમાં ગયા અને એમની જગ્યાએ કાર્યકારી ચીફ ઓફિસર તરીકે અનિલભાઈ મારુને બેસાડ્યા, એ 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા. કોઈને ફાયરની એનઓસી આપવા માટે એમણે જે રકમ માગેલી અને એસીબીના હાથે ઝડપાઈ ગયા. તમે વિચાર કરો કે જે અધિકારી જેલમાં છે ને એની જગ્યાએ બેઠા છે, છતાંય તે એવી કોઈ જાગૃતિ નથી કે બી કોઈ સંવેદનશીલતા બચી નથી. હવે બીજો આક્ષેપ એવો થઈ રહ્યો છે કે જે અગાઉના ચીફ ફાયર ઓફિસર હતા એની સાથે એ જેલની અંદર મુલાકાત કરતા હતા. જે ત્યાંના જજ છે એ રાઉન્ડમાં નીકળ્યા ત્યારે એ બેને વાતો કરતા, ગુફ્તગુ કરતા જોયા હતા અને જેલ સત્તાવાળા આવી ગોઠવણ કરી પણ આપતા હશે. અને એણે ફટાફટ ટૂંકા ગાળામાં જ 139 ફાઇલો ક્લિયર કરી હતી. હવે આમાં કેટલા પૈસા લીધા હશે, શું હશે, એ બધી તપાસનો વિષય છે અને તપાસ થશે ત્યારે બહાર આવશે. પરંતુ રાજકોટમાં આટલા બૂમ પડી ગઈ, આટલી ચારે બાજુ વિવાદ થયો, આટલી ચર્ચા થઈ, છતાંય તે હજુ એમની ભ્રષ્ટાચારની ટેવ જતી નથી. આનો અર્થ એ થાય કે ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા છે કે એ છોડવા જ તૈયાર નથી. એટલે આ આખું જે છે આવું બીજા કોર્પોરેશનોમાં પણ થઈ રહ્યું છે, એકલું વડોદરામાં છે એવું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ હું જાણું છું કે અડધો ડઝન જેટલા એન્જિનિયરોએ પોતાની નિવૃત્તિ પહેલા સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ જ લીધેલી છે. અને એ લોકોને એવો ડર જ હોય છે કે ભાઈ જો કોઈ કાગળ લખ્યો અને કોઈ ઇન્ક્વાયરી ચાલુ થઈ તો અમારા જે પીએફ અને પેન્શનના અને બીજા ગ્રેજ્યુટીના જે આર્થિક લાભો મળવાના હોય એ દબાઈ જાય અને એમની સામે ઇન્ક્વાયરી ચાલુ થાય અને જતા જતા બદનામ થવું જોઈએ. જતા બદનામ ના થવું પડે એટલા માટે અચાનક જ રાજીનામું આપી દેશે અને કમિશનર ઉપર દબાણ લાવીને કે પગે લાગીને બહુ ઝડપથી મંજૂર કરીને ફટાફટ નીકળી જાય છે. બિલકુલ. હવે મિલનભાઈ, આપણા રાજ્યમાં બેરોજગારી કઈ હદ સુધી છે એનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. એક આપણે કહીએ ને કે 5 જણાની જગ્યા હોય ત્યાં 50 લોકો જઈને ઊભા રહી જાય છે, 500 લોકો જઈને ઊભા રહી જાય છે. હવે આ બધા વચ્ચે આ લોકો ફટાફટ રાજીનામા ધરી રહ્યા છે. તમે શું તર્ક આના પાછળ અનુભવી રહ્યા છો? આ માત્ર ખાલી તર્ક જ નથી બેન, મારું તો ઘણું બધી વસ્તુ એવી છે કે તે નજરે જોયેલી છે. એટલે એવું કહી શકું કે આ આંખે દેખ્યો અહેવાલ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તમારે ભરતી ચાલુ થાય ત્યાંથી જે કૌભાંડ ચાલુ થાય છે તો ત્યાં સુધી નિવૃત્ત નથી લેતા કે વીઆરએસ નથી લેતા ત્યાં સુધી આ લોકોના કૌભાંડો દરેક વિભાગની અંદર ચાલુ હોય છે. એવું નથી કે કોઈ પર્ટિક્યુલર એક જ વિભાગમાં હોય છે કે એક વિભાગમાં નથી હોતા. કોર્પોરેશનના તમામ વિભાગની અંદર ભ્રષ્ટાચાર જે છે તે ખૂબ જ ફૂલ્યો અને ફાલેલો છે. હું તમને એમાં 1-2 વસ્તુના દાખલા પણ આપવા માંગીશ. નામ નથી લેતો કોઈના, ઓબ્વિયસ વસ્તુ છે. પણ 2-3 ઇન્ટરવ્યુ વખતે તો હું હાજર હતો ત્યાં આગળ અને તે લોકોએ મીડિયાની સામે, મીડિયા કર્મચારીઓની સામે જાહેરમાં કીધું છે કે 40 લાખ રૂપિયા આપ્યા છે નોકરી માટે થઈને અને આમાં મારું જ સિલેક્શન થવા જઈ રહ્યું છે, મારું જ સિલેક્શન થશે. તમે ઇન્ટરવ્યુ દેવા માટે ખોટો તમે ધક્કો ન ખાતા અને ખોટો ટાઈમ વેસ્ટ ન કરતા.
અને આપને જાણીને આશ્ચર્ય થશે કે તે વ્યક્તિનું જ સિલેક્શન થયું, જ્યારે કે એના કરતા પણ વધારે ક્વોલિફાઈડ લોકો જે છે તે કોર્પોરેશનમાં ઇન્ટરવ્યુ દેવા માટે આવેલા હતા. એટલે તે વસ્તુ સ્પષ્ટ કરે છે કે તમારી આગળ ઓવર ક્વોલિફાઈડ લોકો જે છે છતાં પણ તમે ચોક્કસ વ્યક્તિઓને આપો છો અને ચોક્કસ વ્યક્તિ જાહેરમાં તમે બોલે છે છતાં પણ તમને જ્યારે કોઈની પડી નથી અને તમે એક વ્યક્તિનું સિલેક્શન કરો છો, ત્યારે ભ્રષ્ટાચાર કઈ હદે વ્યાપેલો હશે તે આપ સમજી શકો છો. ખાલી એટલું જ નથી, એસીબી ની અંદર પણ એટલો જ ભ્રષ્ટાચાર છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 2-3 વ્યક્તિઓ વિરુદ્ધ એસીબી ની અંદર ફરિયાદ થયેલી હતી, અરજીઓ થયેલી હતી અને તે વસ્તુનો ઢાંકો કરી દીધો. અને જ્યારે એને ખબર પડી કે ભાઈ આમાં આપણને આગળ જતા તકલીફ પડશે અને આપણે જરૂરિયાત કરતા ઘણું બધું વધારે ભેગું કરી લીધેલું છે, ત્યારે તે લોકોએ કોર્પોરેશનમાંથી ભૂતકાળમાં રાજીનામા આપી દીધેલા હતા અને રાજીનામું મંજૂર કરાવડાવવા માટે થઈને પણ ચોક્કસ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને પૈસા આપી અને પોતાનું રાજીનામું પણ મંજૂર કરાવડાવી લીધું, જ્યારે કે એની સામે એસીબી ની તપાસ જે છે તે ચાલુ હતી. ચાલુ હોવા છતાં પણ આવી રીતના મંજૂરી મળી જાય છે. તે જ વસ્તુ દર્શાવે છે કે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર જે છે તે હવે હદ કરતા વધારે વ્યાપી ગયેલો છે. અત્યારના ભલે 14 લોકોએ 10 લોકોએ અત્યારના જે રાજીનામા આપ્યા છે અને 4 ના મંજૂર થયા છે, જે વસ્તુ જે છે આની અંદર હું તમને 100% ગેરંટી આપું છું કે હજી પણ બીજા લોકો રાજીનામા ટૂંક સમયની અંદર આપશે. એ લોકો પોતાની હજી ગોઠવણો કરી રહ્યા છે રાજીનામું આપવા માટેની, અને એ ગોઠવણ થતા એ લોકો પણ રાજીનામું આપશે. કોર્પોરેશન જે છે એ કેવું છે કે સેમી ગવર્મેન્ટ વસ્તુમાં આવે છે અને એના હિસાબે તેનો પગાર ધોરણ ને બધી વસ્તુ ખૂબ જ સારી હોય છે અને રેગ્યુલર પગાર પણ થતો હોય છે. પ્રાઇવેટ કંપનીઓ જેવું નથી હોતું કે 5-15 દિવસ મોડો પગાર થતો હોય, અહીંયા રેગ્યુલર પગાર થતો હોય છે. એટલે પગાર તમારો ખૂબ સારો હોવા છતાંય તમને જ્યારે લાખો રૂપિયાની રિશ્વત પણ મળતી હોય છે, ત્યારે આની અંદર જે છે તે તમામ કક્ષાના લોકો ભ્રષ્ટાચાર કરવા માટે થઈ અને કોર્પોરેશનમાં નોકરી કરવા માટે ઈચ્છા દર્શાવતા હોય છે. હું તમને આજનો મારો અંગત દાખલો એક તમને આપું. આપ સૌના ઘરે જે છે ટીપર વાન કચરો લેવા માટે આવે છે. હમણાં અમારે ત્યાં થોડો ટીપર વાન વાળો ડ્રાઈવર જે છે તે ફરી ગયેલો હતો, એટલે હમણાં એને મને આજે સવારને એવું કીધું કે તહેવાર નહીં ગયો, તમારે મને બક્ષિસ દેવાની છે, દર મહિને તમારે મને જો તમારા ઘરેથી હું ડોલમાંથી ઉપાડી અને જો કચરો ટીપર વાનની અંદર નાખું તો તમારે મને દર મહિને 100 રૂપિયા આપવાના છે. હવે તમે વિચાર કરો કે એક ડ્રાઈવર એક ઘરેથી 100 રૂપિયા લે છે તો રોજના કેટલા ઘર કવર કરે છે, અને 100 રૂપિયા લેકે તમે દર મહિનાનો હિસાબ કરવા જાશો ને સાહેબ, તો એન્જિનિયર કે જે બોર્ડ અધિકારી હોય છે એને સેલેરી કરતા વધારે પૈસા જે છે બક્ષિસના ભાગ રૂપે ડ્રાઈવર રિશ્વત રૂપે લઈ જાય છે. તમે વિચાર કરો કે મેં એને કીધું કે હું ફરિયાદ કરીશ, તો મને કે તમારાથી થતું હોય ને ત્યાં તમે ફરિયાદ કરી લેજો, આ પૈસા જે છે હું લઈશ અને નહીં તો હું તમારો કચરો નહીં લઉં. હવે વિચાર કરો કે જે ડ્રાઈવર કક્ષાનો વ્યક્તિ આ હદ સુધીનું તમને સ્ટેટમેન્ટ આપી જતો હોય છે, તો તેને ભ્રષ્ટાચાર ઉપર વિશ્વાસ કેટલો હશે કે ભાઈ મારે પણ ઉપર પૈસા દેવાના છે ને એને હું 500,000 રૂપિયા 5,000 રૂપિયા એને હું મોઢા ઉપર મારી દઈશ એટલે એ પણ મને આ વસ્તુમાંથી મને બચાવી લેશે અને મને કઈ થવાનું નથી, મારી ડ્રાઈવરની નોકરી નથી જવાની કરી. એટલે પૂરી ખાતરી છે કે મને અહીંયા ક્યાંય કશું થવાનું છે નહીં, જી મને બચાવી લેવામાં જ આવશે એવી ખાતરી છે એ વ્યક્તિને. વાસુદેવભાઈનો આપણે પ્રતિક્રિયા લઈ લઈએ. વાસુદેવભાઈ, અગ્નિકાંડ બાદ જે પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનને તમે કઈ રીતે જુઓ છો? મારે એ સમજવું છે. હમણાં તો જે પ્રફુલ્લભાઈએ જેના રાજીનામા મંજૂર થયા છે અને જેના રાજીનામા પાઇપલાઇનમાં છે એના જે નામો અને પોસ્ટ વાંચી, એ બધા જ નામો લગભગ એવા છે કે આ ઘટના જે ઘટી છે એને ક્યાંક ને ક્યાંક એના છેડા અડે એવા લોકો છે. એટલે આ ઘટનાને આમાં શું છે કે કોર્ટ પણ પાછળ પડી છે. તમે એક સાધારણ રીતે બધી વખત કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું તમે સત્તાધારી પક્ષના પ્રવક્તાઓના મોઢે સાંભળતા જશો. અને કોઈ ચમરબંધીને ક્યારે કોઈ જગ્યાએ કોઈ તપાસમાં ક્યાંય એની તપાસ થઈ હોય ને ક્યાંનો એનો છેડો લેવાય એવું તમે ક્યાંય જોયું નહીં હોય. એટલે આ આખી જે વ્યવસ્થા જે ગોઠવાણી છે અને ગુજરાતમાં જે 2000 પછી જે શાસન ચાલ્યું છે આજે છેલ્લા 24 વર્ષમાં આ જે શાસન ચાલ્યું છે એમાં અત્યારે તમે કોઈ પણ નાગરિકને પૂછો કે તારે કોઈ સરકારી કામ પડ્યું હોય ભૂતકાળમાં 15-20 વર્ષમાં પૈસા આપ્યા વગર થયું હોય એવું કોણ? તમે કોઈ નહીં જડે. બધાને ખબર છે પૈસા આપ્યા વગર કામ જ નથી થતું. એનું કારણ એવું છે કે સરકાર છે ને એ કાયદો, રૂલ્સ અને રેગ્યુલેશન્સ
નિયમો ને પેટા નિયમો ને વિનિયમો ને એના આધારે ચાલતી હોય છે. આમને આ બધું ઘોળીને પી ગયા છે. પૈસા આપીશ તો થશે, નહીતર નહીં થાય. મૂળભૂત રીતે આપણા તંત્ર પાસે જે પાવર છે, ડિલે, ડિસ્ક્રિમિનેશન અને ડિસ્ક્રિશનરી, એટલે મોડું કરી શકે, ભેદભાવ કરી શકે અને મનમાં ધારેલું કરી શકે એવો એમની પાસે પાવર છે, સત્તાધિકાર છે, ઓથોરિટી છે. પાવર તો ન કહેવાય, ઓથોરિટી છે એની પાસે. એ ઓથોરિટીનો દુરુપયોગ જે થઈ રહ્યો છે એ કરી રહ્યા છે અને એ દુરુપયોગમાં મર્યાદા એમને એ પણ ભૂલી ગયા છે. એટલે અત્યારે તો આ સિલસિલો છે, બધા નાના માણસો દેખાય છે. ગુજરાતમાં એક દિવસ એવી સ્થિતિ આવશે કે આઈપીએસ, આઈએસ આ રાજીનામા લઈને ફરતા છે કે અમને મુક્ત કરો, અમારે આમાંથી જવું છે. એટલું બધું ખોટું બધાએ કર્યું છે, નિયમ વિરુદ્ધ કર્યું છે, નિયમથી બહાર જઈને કર્યું છે. જેને કર્યું છે એને રોક્યા નથી. એટલે આ આખી જે ભ્રષ્ટાચારની જે પરંપરા ગોઠવાણી છે, સાધારણ રીતે જે કઈ સરકારમાં જે લોકો કામ કરે છે એની પોઝિશન આપણને આમાં શું છે, ગુજરાતમાં જે પ્રમાણે શાસન ચાલ્યું એના કારણે આ ક્લિયર થઈ ગયું. ક્લિયર શું થયું કે મતદાતા છે એવું માને છે, એવા વહેમમાં છે કે સરકારી તંત્રમાં જે માણસ કામ કરે છે એ બધા અમારા સેવકો છે, અમારા ટેક્સના નાણાંથી તમારો પગાર થાય છે એટલે અમારા સેવક છે. આ તદ્દન જુઠ્ઠી વાત છે. આ એ ફોગટમાં ફૂલાય છે. ખરેખરા અર્થમાં તો મુખ્યમંત્રીના સેવકો છે, કારણ કે એની નિમણૂક છે. પ્રધાનમંત્રી કોણ બનાવે? મુખ્યમંત્રી. કાઢવો એ કાઢી મૂકે છે. એના આ સેવકો છે ને એ કે એમ કરે છે, નાગરિકોના તો બોસ છે. આ બંધારણીય વ્યવસ્થા છે. એટલે એના લીધે શું થયું છે કે એમને ખબર પડી ગઈ છે કે આ આપણે કરીશું તો આપણું કોઈ ઓલા અમને કીધું ને હમણાં આજે અમારા સાથી ડ્રાઈવર એમ કે છે કે નહીં આપો તો હું તમારો કચરો લેવાનો બંધ કરી દઈશ. એને કેટલો બધો વિશ્વાસ છે, એનો વિશ્વાસ સાચો છે, ખોટો નથી. એટલા માટે કે સાહેબો તો એને બચાવવાના છે ને, કારણ કે સાહેબો છે, તમે તો કોઈ સ્થિતિમાં નથી. આ દેશના નાગરિકો મતદાન કરીને પોતાનો જે પાવર છે, મંત્રીમંડળ રચવાનો, કાયદા બનાવવાનો, એ તો ટ્રાન્સફર થઈને જતો રહે છે ધારાસભ્ય થ્રુ મુખ્યમંત્રીને, સાંસદ થ્રુ વડાપ્રધાનને. એટલે એની પાસે કશું નથી, ફોગટમાં ફૂલાઈ રહ્યા છે. જેને ખબર પડે ઘા વાગે મારું બેટું, આપણી પાસે તો કશું છે નહીં, છે તો બધું એમની પાસે. ભ્રષ્ટાચાર થવાનું મૂળ જે કારણ છે એ કારણ આ છે કે આ લોકો નિયમ વિરુદ્ધ જાય, આતે વગેરે. તો નાગરિકો તો ક્યાં કોર્ટમાં જવાના હતા? એ તો અધિકારી ડિપાર્ટમેન્ટલ થ્રુ કંટ્રોલ થવું જોઈએ ને, પણ ઉપરનો. બિલકુલ, હું તમારી પાસે ફરીથી આવીશ વાસુદેવભાઈ. મિલનભાઈ, રાજકોટની અંદર અગ્નિકાંડ થયું ને ત્યારબાદ જ આ અધિકારીઓને બધાને એવું લાગવા માંડ્યું છે કે અમારા માથે કામનું ભારણ સતત વધી રહ્યું છે. એટલે શું અગ્નિકાંડ પહેલા રાજકોટની જે આખી મહાનગરપાલિકા છે તેની અંદર કોઈ કામ હતું જ નહીં? આ બધા અધિકારીઓ એમને બેઠા હતા? ના બેન, આની અંદરની સાચી હકીકત એવી વસ્તુ છે કે અગ્નિકાંડ પછી રાજકોટના મીડિયાએ જે રીતના આખો અગ્નિકાંડને હાથ ઉપર લીધું અને સરકારે છેલ્લા 5 વર્ષમાં પહેલી વખત સીટનો રિપોર્ટ જે છે, ભલે અધકચરો તો અધકચરો, પણ જાહેર કરવાની જે ફરજ પડી, એનાથી અધિકારીઓને સમજાઈ ગયું કે રાજકોટનું મીડિયા છે ને તે ખૂબ ખતરનાક છે. અને જો આનો રેલો આપણા સુધી આવશે તો આપણે જે આટલા વર્ષોની મહેનતથી કમાયેલા જે કાળા નાણાં જે છે તે પણ હવે એસીબી જે છે સરકાર છે તે જપ્ત કરી લેશે. એટલે હવે જેટલું ભેગું થાય છે, ભાગતા ભૂતની ચોટલી ભલી એમ સમજી અને જેટલો ભ્રષ્ટાચાર અત્યાર સુધીમાં કરેલો છે, કારણ કે આ પૈસા પણ નાના નથી. સાગઠિયાની આગળથી જે એસીબીએ પૈસા પકડ્યા છે તેની કુલ રકમ એસીબીએ 30 કરોડ રૂપિયા દર્શાવેલી છે, પણ આ જે જમીનની અંદર જંત્રી પ્રમાણેનું દર્શાવેલું છે. જો તમે માર્કેટ વેલ્યુ પ્રમાણે તમે વિચાર કરવા બેસો તો આ પૈસા 100 કરોડ કરતા વધી જાય છે. હવે આપ વિચારો સિમ્પલ વસ્તુમાં કે એક અધિકારી આગળ 100 કરોડ રૂપિયા છે, તો કોર્પોરેશનની અંદર તો ઘણા બધા અધિકારીઓ છે, બધાના તમે 100 કરોડ ગણો તો ફિગર જે છે તે કઈ હદ સુધીનો મોટો પહોંચે. આપણી જે ભાજપની સરકાર છે તેને કોઈ કરપ્શનને કરપ્ટ કરવાની અંદર એને રસ જ નથી. જે ચાલે છે, જેમ ચાલે છે અને એનો ભાગ પદાધિકારીઓ સુધી પણ પહોંચે છે અને જે ભાગ પહોંચે છે એના ભાગ રૂપે જ કોઈ પણ અધિકારી વિરુદ્ધ નથી કે ફરિયાદ લેવાતી નથી, એસીબી કોઈ કાર્યવાહી કરતી. આવી રીતના જયારે અગ્નિકાંડ જેવો છે કે મોટો બનાવ બને છે ત્યારે જ એસીબી છે તે પિક્ચરની અંદર આવે છે. શું એસીબી ના લોકો આંધળા છે? એ લોકો અભણ છે કે એ લોકોને દેખાતું નથી કે અધિકારીઓ પર કેટલા પૈસા છે? એક અધિકારી મર્સિડીઝ છે, BMW લઈને ફરતો હોય છે, ત્યારે કમિશનર કક્ષાનો વ્યક્તિ પણ વિચારી નથી શકતો, ત્યારે અધિકારી જયારે આવી રીતના ફરતો હોય છે તો એસીબી ને કેમ ખબર નથી પડતી કે આની આગળ પૈસા હદબારના પૈસા છે? એના છોકરાઓ જે છે તે વિદેશમાં ભણતા હોય છે. વિદેશનો ખર્ચો આપણે સૌ જાણીએ જ છે કે એજ્યુકેશનનો ખર્ચો કેવડો મોટો થાય છે.
એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ જે ભ્રષ્ટાચાર છે તેની પાછળ સરકારના અને પદાધિકારીઓના છુપા આશીર્વાદ છે અને કોર્પોરેટર થી લઈ અને ઉપર મુખ્યમંત્રી સુધીના લેવલના વ્યક્તિઓ સુધી પૈસા કદાચ પહોંચતા હશે અને એ પૈસાનું વજન જ એટલું બધું થતું હશે કે જેના ભાગરૂપે આ કાર્યવાહી નથી થતી. અને હું એ દિવસો દૂર નથી જોતો જે રીતે બાંગ્લાદેશની અંદર સિવિલ વોર થઈ છે. આપણે ભાજપના જે સંસદ સભ્યએ પણ કીધું કે ભારતની અંદર સિવિલ વોર થઈ શકે છે. ભારતની અંદર હું પણ સિવિલ વોર જોઈ શકું છું અને એ સિવિલ વોર એટલા માટે છે કે હવે ભ્રષ્ટાચાર લોકોની સહનશીલતા કરતા વધી ગયો છે કે હવે લોકો ધીમે ધીમે કદાચ કલોલની અંદર આજનો જ બનાવ બનેલો છે કે જે કોર્પોરેશનના જે પદાધિકારીઓ હતો તેને પબ્લિકે ગુસ્સામાં આવી અને મારવાનું ચાલુ કર્યું અને આ જ બનાવો જે છે એ હવે રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતમાં પણ ન બને તો મને નવાઈ નહીં લાગે કારણ કે લોકો હવે જે ભ્રષ્ટાચારથી અને લોકોની જે અધિકારીઓની આપખુદશાહીથી થાકી ગયા છે એટલે હવે લોકો હથિયાર ઉપાડશે અને અધિકારીઓને મારશે, ખૂબ જ મારશે. જી મિલનભાઈ, હવે વાસુદેવભાઈ આ બધી આપણે ચર્ચા કરીને એના પરથી એ સ્પષ્ટ એટલું તો થઈ જ જાય છે કે આ જે ભ્રષ્ટાચારના નાણાં આ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓએ એકઠા કર્યા છે ને એને પચાવી પાડવા માટે અથવા તો એને લઈને એમનો પોતાનો ભાંડો ન ફૂટે એના માટે થઈને આ એક નવો રસ્તો એ લોકોએ કાઢી નાખ્યો છે પોતાના બધા માટે. એ વાત સાચી. આમાં શું છે કે હવે ધીમે ધીમે કોઈ પાપ હોય ને એ તમે થોડો સમય ઢાંકી શકો. હવે આ એટલું બધું છે ને માથા ઉપરથી પાણી જવા માંડ્યું છે એટલે બધાને ધ્યાનમાં આવતું જાય છે કે જો આમાં ફસાણા તો બધું કમાયેલું બધું ગુમાવી દેવું પડશે એટલે આમાંથી નીકળી જાવી તો સારું, પણ એમને એ નથી ખબર કે નીકળી ગયા પછી એ પેપર તો બોલતા જ હોય છે. અને આ ગુજરાતના જે કઈ કર્મચારી અધિકારીઓ છે એની એટલી ખરાબ હાલત થવાની છે. અહીંના રાજકારણીઓ જેને ભ્રષ્ટાચારમાં સીધો ભાગ લીધો છે એ બધા એટલા બધા લોકો જેલમાં હશે. ગુજરાતનો વહીવટ જે રીતે હું તો હતો સરકારમાં એટલે મને ખબર છે જે રીતે નિયમો વિરુદ્ધ જઈને વિનિયમો વિરુદ્ધ જઈને જે રીતે કામગીરી થઈ છે અને જે રીતે નિર્ણયો લેવાયા છે એમાં ખૂબ લોકોને આના છાંટા એટલે કંઈક લોકો વિદેશમાં સેટલ થવા માટે તૈયારીઓ કરી નાખી, કંઈક લોકો સેટલ થઈ ગયા અને આ બધું જો સિસ્ટમ બદલાશે ને તો હજારોની લાખો લોકો વિદેશમાં જતા રહેશે સમયસર એવી સંભાવના પણ છે. એટલો બધો ભ્રષ્ટાચાર દેશમાં થયો છે એમાં ગુજરાતમાં તો એનું જેને કહેવાય ને કોઈ માપ નથી. આટલો બધો ભ્રષ્ટાચાર કોઈ રાજ્યમાં થયો હશે એવું પણ મને લાગતું નથી. એટલો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલે છે એટલે મને એવું લાગે છે કે જે કઈ લોકો પોતપોતાના હોશિયાર માણસ હોય જેને ખબર પડતી હોય કે હવે દિવસો પૂરા થઈ ગયા છે તો નીકળીને ગમે ત્યાં જતા રહે, દેશમાં કદાચ નહીં રહે એવા લોકો હશે. કારણ કે આમાં શું છે કે નહીં 18 વર્ષે પેલા પોલીસ વાળા અધિકારીનો કેસ ખુલ્યો જેલમાં છે એટલે ગમે ત્યારે કેસ ખુલી શકે છે અને પેપર તો બધા મોજૂદ જ હોય છે. ભ્રષ્ટાચાર કર્યો જ છે, ખોટું કર્યું જ છે તો પકડાવાના જ છે. નિયમ વિરુદ્ધ કર્યું છે એ ક્યાં જવાના છે? આજે જે બ્રિજનો ઘટના બની છે એમાં થયું જ ને એને નિયમને બાજુમાં રાખીને કામ કર્યું. હા, નિયમ પ્રમાણે કર્યું તો એક્સિડન્ટ થઈ શકે પણ આ સરકારમાં જે રીતે નિયમને તાક ઉપર રાખીને જે કામો થયા છે એ બધા આજ નહીં તો કાલ ભરાવાના જ છે. જેને ખબર પડશે એ છટકીને જતા રહેશે. બાકી ખૂબ લોકોને સજા થવાની સંભાવના. બિલકુલ ચોક્કસથી. પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો? લખમાં જે લોકો વહેલા રાજીનામા આપીને જતા રહે છે એ અને સરકાર પણ ભૂપેન્દ્રભાઈની સરકારે હમણાં ઘણા બધા અધિકારીઓના સામેથી રાજીનામા લઈ લીધા. આવા લોકોની અંગત મિલકતોની તપાસ કરીને પછી જ એમનું રાજીનામું મંજૂર કરો, પછી જ એમને જવા દેવા પડે. હવે આમાં બે રસ્તા હોય છે. એક તો એના નામે કેટલી મિલકત છે એની તપાસ થાય અને બીજું સગાવાલાઓના નામે પણ એમની મિલકત હોય છે. ભાણિયાના નામે, ભત્રીજાના નામે, ભાભીના નામે, ભાઈના નામે, માસીના નામે, માસાના નામે, આ બધું સગાવાલાના નામે હોય છે. એ લોકોની મિલકતો પણ જપ્ત કરી લેવી જોઈએ અને જેને પોતાનું નામ વાપરવા આપ્યું મિલકતના એનો જવાબ લેવો જોઈએ કે આટલા નાણાં તારી પાસે ત્યાં ખરીદવાના આવ્યા હતા ક્યાંથી, એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. જો આ કાર્યવાહી થશે તો સગાવાલાઓ પોતાનું નામ વાપરવા આપવાનું પણ બંધ કરી દેશે અને તમે ભ્રષ્ટાચારને અટકાવી શકશો. પરંતુ આ ક્યારે થાય કે ખરેખર ભ્રષ્ટાચાર અટકાવવાની દાનત હોય તો. માત્ર ભાષણ પૂરતું જ જો કહેવાનું હોય કે ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સ અપનાવવામાં આવશે અને એ જ મંત્રીના ખાતામાં બીજે દિવસે ભ્રષ્ટાચાર કરતા લોકો પકડાય છે અને આગળના દિવસે ટોલરન્સની વાત કરી હોય 0 ટોલરન્સ. એટલે આ આખા જે કોર્પોરેશનો તમે કહ્યું ને, કોર્પોરેશનમાં ટીડીઓ ખાતું, એન્જિનિયરિંગ ખાતું, હેલ્થ ખાતું, ટેક્સ ખાતું,
ગુમાસ્તા દારૂ, એસ્ટેટ, આ બધા છે ને બધા જ ખાતાઓ પોતપોતાની રીતે નાણાં એકઠા કરે છે. એસ્ટેટ ખાતાની વાત કરું તો હમણાં એક શાકની લારીવાળાએ મને પૂછ્યું બધી લારીઓ જપ્ત કરી લેવાના છે, છાપામાં એવું કંઈ આવ્યું છે? કારણ કે મારે ત્યાં 5-6 છાપા પડેલા જુએ છે એટલે એને ક્યુરિયોસિટી થઈ. મેં કીધું કેમ? તો કે હપ્તા તો લે જ છે અમારી પાસેથી, મહિને 300 રૂપિયાના હપ્તા લે છે એક લારી દીઠ. હવે તમે વિચાર કરો અમદાવાદમાં કેટલી લારીઓ હશે ને હપ્તાની રકમ ક્યાં પહોંચતી હશે અને કોના સુધી પહોંચતી હશે. અને એની સામે સેવા એ માત્ર એટલી કરે કે સાહેબ સાથે રાઉન્ડમાં નીકળવાના હોય ત્યારે ફોન કરી અને લારીઓવાળાને કહી દે કે આજે આગા પાછા થઈ જજો, સાહેબ રાઉન્ડમાં નીકળ્યા છે. કેટલી બધી ગોઠવણ છે. અરે રબારીના અને માલધારીઓના ઢોર બહાર હોય ને પકડવા માટે નીકળે ને પહેલા એમને ખબર પડી જાય, ફોન કરીને કહી દે કે ભાઈ તમારા જે ઢોર રોડ ઉપર હોય તો લઈ લેજો, આ વિસ્તારમાં નીકળવાના છે. હવે જો આટલું ઘર ફૂટલું હોય તો તમે શું કરો? રાજકોટ એ જ સ્થિતિ અમદાવાદમાં છે, એ જ સ્થિતિ વડોદરામાં છે. વડોદરામાં તો જે સંગઠન છે એને સ્ટેન્ડિંગના ટેન્ડરના કામમાં એટલો બધો રસ પડી જાય છે કે એક ટેન્ડર 4 વખત બહાર પડાવડાવે છે અને એમાં ગોટાળા જ કરે છે. હવે આ બધી વાતો છે ને ઉપર સુધી પહોંચી છે, વડાપ્રધાન સુધી અને ગૃહમંત્રી સુધી પહોંચી છે, પ્રદેશના પ્રમુખ સુધી પહોંચી છે. એટલે પગલાં તો ભવિષ્યમાં લેવાશે જ. અને આજ તમે જુઓ કે રણોત્સવનું ટેન્ડર રદ કર્યું હાઈકોર્ટે, તો આવા ટેન્ડરોમાં ગોબાજાલય કરવાવાળાનું એક ટેન્ડર જો હાઈકોર્ટમાં ગયું તો એના બધા ટેન્ડરોની પોલ ખુલી જવાની છે. અને આવા લોકોને તાત્કાલિક રીતે જે પક્ષ છે, પક્ષના મોવડીઓ છે, એમને તાત્કાલિક રીતે એમને હટાવવા જોઈએ. હવે આ ભ્રષ્ટાચારનું વિશ્વચક્ર કેવી રીતે ચાલે છે કે જ્યારે નોકરીમાં દાખલ થાય છે ત્યારે એને 40 કે 50 લાખ ખર્ચવા પડ્યા હોય, એટલે એ જ્યારે નોકરીમાં દાખલ થાય ત્યારે એનો પગાર તો મળવાનો છે એ એનું ઘર ચલાવવા માટે, પરંતુ જે 40 કે 50 લાખ ખર્ચ્યા છે ને એ કઈ રીતે વસૂલ કરવા એના ત્રાગા એ પહેલા દિવસથી ગોઠવવાના ચાલુ કરી દે છે. અને પછી એને ટેવ પડી જાય છે અને પછી એ તો કરોડો રૂપિયામાંથી બનાવી દે છે. એટલે જેની પાસે વધારે મિલકતો આવી ગઈ છે એ લોકો ભાગવાની ફિરાકમાં છે. હવે કોર્પોરેશનમાં એક નિયમ છે, હમણાં જ અમદાવાદ કોર્પોરેશને 2 દિવસ પહેલા કમિશનરનો પરિપત્ર બહાર પાડ્યો કે તમામ અધિકારીઓએ એમનું એક રિટર્ન ભરવાનું હોય છે અને રિટર્નની અંદર એને વર્ષ દરમિયાન કેટલી ઇલેક્ટ્રોનિક આઇટમની ખરીદી કરી, કેટલા ઘરેણાં ખરીદ્યા, એ બધાની વિગતો ભરવાની હોય છે. આમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા ભાગના અધિકારીઓ આ ફોર્મ ભરતા નથી અને કોઈ પૂછતું નથી. અને બીજું જે ફોર્મ ભરાય છે ને તો એની અંદર વિગતો સાચી ભરી છે ખોટી એ ચેક કરવા માટે કોઈ તંત્ર જ નથી, માત્ર ભરવા પૂરતું જ ભરાય છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંખ્યાબંધ એન્જિનિયરો અને સંખ્યાબંધ અધિકારીઓના એક સાથે 2-3 દીકરા દીકરીઓ બધા વિદેશમાં ભણે છે, તો આટલા બધા પૈસા આવે છે ક્યાંથી, કેમ કોઈ પૂછતું નથી? આ અંગે પણ તપાસ થવાની બહુ જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ દિશામાં તપાસ શરૂ કરવી જોઈએ કે કોના દીકરાઓ વિદેશમાં ભણે છે અને પૈસા આવ્યા ક્યાંથી. બિલકુલ. હવે પ્રફુલભાઈ, મિલનભાઈ અને વાસુદેવભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. અગ્નિકાંડમાં ઘણા માસૂમોની જિંદગી ભરખાણી, પણ રાજકોટમાં ચાલતા ભ્રષ્ટાચાર ઉપરથી પડદો પણ ઉઠ્યો છે. જો શાખામાં નોકરી મેળવવા માટે પડાપડી થતી હતી તે ખાતામાંથી ટપોટપ રાજીનામા પડ્યા. અને આજની ચર્ચા પરથી એ તો તારણ આવે છે કે આ ભ્રષ્ટ બાબુઓ પોતાના પાપનો ભાંડો ન ફૂટે તે માટે રસ્તો શોધી રહ્યા છે અને તેમના કારણો પણ ક્યાંય વ્યાજબી નથી એવું સાબિત થઈ રહ્યું છે. ચર્ચામાં હાલ આટલું જ. નમસ્કાર.